હવે પાંચમો પ્રશ્ન, આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે? તો આધુનિક યુગમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એટલે આવા યુદ્ધો એ સમગ્ર માનવજાતને માટે હાનિકારક છે. મિત્રો, આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોના ઉપયોગથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે અને આવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, વાયુ, ભૂમિ શુદ્ધ રહેતા હતા અને તે વખતના યુદ્ધમાં જરા પણ આ પ્રકૃતિના તત્વોને નુકસાન થતું નહોતું. એટલે મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા જ મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા અને તે વખતના યુદ્ધથી એ સમયના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. હવે મિત્રો આપણે વાત કરીએ સંસ્કૃત શબ્દાનામ પર્યાય શબ્દાહ લિખતઃ. તો સંસ્કૃત શબ્દના જે સમાનાર્થી શબ્દો જે આપણે કહીએ છીએ, જે પર્યાયવાચી શબ્દો કહીએ છીએ, બરાબર છે, તો એની વાત આપણે કરીએ છીએ. જો પુત્ર, તો પુત્ર જે છે એના અહીંયા આપણને 4 સમાનાર્થી શબ્દો આપ્યા છે. સૂનુઃ, સુતઃ, આત્મજઃ અને તનય. પુત્ર, સૂનુઃ, સુતઃ, આત્મજઃ અને તનય. બરાબર છે. આ બધા જ 5 શબ્દો છે સમાનાર્થી છે. મિત્રો, પુત્ર પણ કહેવાય, સૂનુઃ પણ કહેવાય, સુતઃ પણ કહેવાય, આત્મજઃ પણ કહેવાય અને તનય પણ કહેવાય. બીજો શબ્દ છે ભાર્યા. ભાર્યા એટલે કે પત્ની, દારાહા અને જાયા. તો 3 સમાનાર્થી શબ્દો આપણને આપ્યા છે. ભાર્યા એટલે કે પત્ની, દારાહા અને જાયા. ત્રીજો શબ્દ છે અભ્યાગત. અભ્યાગત જેને આપણે મહેમાન કહીએ છીએ ને, મહેમાન, એટલે અતિથિ. આપણા ગુજરાતીમાં અતિથિ પણ કહેવાય, તો સંસ્કૃતમાં પણ અતિથિ અને આગંતુક. અતિથિ અને આગંતુક. પછી મદીય. મદીય એટલે મારું, એને મમ પણ કહેવાય. મમ એટલે પણ મારું થાય. મદીય અને મમ. સદ્ય, ત્વરિતમ એનો સમાનાર્થી ત્વરિતમ, ઝડપી આપણે કહીએ છીએ ને, અને તૂર્ણમ. સદ્ય એટલે ત્વરિતમ અને તૂર્ણમ. આપદા, આપત્તિ તો વિપદ પણ કહેવાય. આપદા અને શું કહેવાય? વિપદ. વિપત્તિ પણ કહીએ છીએ આપણે, આપત્તિ અને વિપત્તિ એ બંને સમાનાર્થી શબ્દો છે. તો આપદા અને વિપદ. અદ્રષ્ટપૂર્વમ, તો અનાલોક્તિપૂર્વમ. અનાલોક્તિપૂર્વમ, અદ્રષ્ટપૂર્વમ, તેનું શું થશે મિત્રો? અનાલોક્તિપૂર્વમ. સ્મૃતિપથમ, તો સ્મરણ માર્ગમ. સ્મૃતિ તો સ્મરણ, પથ તો માર્ગ. સ્મૃતિપ્રથમ, સ્મૃતિપથમ અને સ્મરણ માર્ગમ. પૃથિવી, તો એને ધરા પણ કહેવાય, પૃથ્વી પણ કહેવાય, ભૂમિ પણ કહેવાય, વસુંધરા પણ કહેવાય અને ક્ષિતિહિ પણ કહેવાય. બરાબર છે. કેટલા બધા જો સમાનાર્થી શબ્દો એના આપેલા છે પૃથ્વીના. તો પૃથિવી, ધરા, પૃથ્વી, ભૂમિ, વસુંધરા, ક્ષિતિહિ. સશોક, શોક સાથેનો એટલે ચિંતિત, તો એને શું કહેવાય? સવિષાદ. સવિષાદ એટલે સશોક.
ઉદ્યતઃ એટલે તત્પર, ઉદ્યતઃ તત્પર, તત્પરઃ ઉદ્યતઃ. સ્થિતિ તો અવસ્થા, અવસ્થા તો સ્થિતિ, બંને અરસપરસ સમાનાર્થી શબ્દો છે મિત્રો. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરીએ તો વિરુદ્ધાર્થકાઃ શબ્દાઃ લિખતઃ. હવે જો પતિતઃ તો એનું વિરોધી શું થશે? ઉત્થિતઃ. પતિત એટલે પડેલું, ઉત્થિત એટલે ઊભું થયેલું, બરાબર છે. પતિતઃ ઉત્થિતઃ. અનુભૂતમ, અનુભૂતમ, અનનુભૂતમ, અનઅનુભૂતમ જે આપણે કહીએ છીએ, અનનુભૂતમ, અનુભૂતમ, અનનુભૂતમ. વૃદ્ધ એટલે વૃદ્ધ, તો એનું બાળક અથવા તો યુવા એટલે કે બાલહ અથવા તો યુવા. સમુપસ્થિતિમ, સમુપસ્થિતમ, બરાબર. ઉપસ્થિતમ આપણે જે કહીએ છીએ ને સમુપસ્થિતમ અને અનુપસ્થિતમ, બરાબર છે. સમ ઉપસ્થિતમ તો અનુ ઉપસ્થિતમ, અનુપસ્થિતમ. શીઘ્રમ, શીઘ્રમ, સવિલંબમ, સવિલંબમ. શીઘ્રમ એટલે ઝડપી અને સવિલંબમ એટલે વિલંબ સાથે. જાત હર્ષ, જાત હર્ષ તો જાત શોક, જાત હર્ષ તો જાત શોક. જય, જય તો પરાજય. હવે સંધિની વાત કરીએ. સંધિ વિચ્છેદમ કુરુતઃ. ભૂલોકમાગચ્છત તો ભૂલોકમ વત્તા આગચ્છત, ભૂલોકમાગચ્છત, ભૂલોકમ વત્તા આગચ્છત. નગરાદ બહિઃ તો નગરાત, દ છે એનું શું થઈ ગયું? ત. નગરાત વત્તા બહિઃ. અપેયમ અસ્તિ, અપેયમ અસ્તિ તો અપેયમ વત્તા અસ્તિ. સર્વદૈવ તો સર્વદા વત્તા એવ, સર્વદૈવ સર્વદા વત્તા એવ. કો ભવાન, કહ ભવાન, કો ભવાન, કહ ભવાન. ઇત્યેવમ, ઇત્યેવમ, ઇતિ વત્તા એવમ, ઇત્યેવમ, ઇતિ વત્તા એવમ. દેશસ્યૈકઃ, દેશશૈક્યઃ તો દેશસ્ય વત્તા એકઃ. દેશસ્યૈકઃ, દેશસ્ય વત્તા એકઃ. ભવન્તીતિ, ભવન્તીતિ, ભવન્તી વત્તા ઇતિ, ભવન્તી વત્તા ઇતિ. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે મિત્રો. નવા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું.